ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 31 ભગવાન સોમનાથનો ભક્ત। માધવ મંત્રીએ રાને સોમનાથ લઈ જવાનો જે આગ્રહ રાખ્યો હતો તે હેતુપૂર્વક હતો। સોમનાથ ભગવાન એક તો એના ઈષ્ટદેવ હતા, ઉયા ભટ્ટને સોમનાથ પ્રત્યે નિસીમ શ્રદ્ધા હતી। મહારાજ મૂળરાજદેવે જે ત્વરાથી રાજપલટો કર્યો હતો તે કલંક લોકમાનસમાંથી ભૂંસી નાખવા માટે પણ મહારાજ પોતે સોમનાથ જાય એ જરૂરી હતું। વળી જૂનાગઢનો રા બીજી ગમે તે રીતે વેણ આપે અને એ વેણ પાળે પણ ખરો, પણ સોમનાથના સાનિધ્યમાં તો એ વાત જડબેસલાક થઈ જતી હતી। રા એમાંથી પછી એક ડગલું પણ પાછો ન હટે। એ સોમનાથનો ભક્ત હતો, એના બધા અણનમ જોદ્ધાઓ પણ સોમનાથ ભક્તિથી રંગાયેલા હતા। આ વાત મહત્ત્વની હતી। સોમનાથ ભગવાનની કીર્તિ ભારતભરમાં હતી। એને ચરણે સોનાના કમળ ધરવા માટે ચેદીરાજ જેવા પણ તલસતા। કદમકુલે તો છેક ગોપકપટ્ટનથી દર વર્ષે સોમનાથ આવવાનું જાણે વ્રત લીધું હતું। માલવરાજના ઈષ્ટદેવ મહાકાલ પણ એની સોમનાથ ભક્તિ અપૂર્વ। કાશ્મીરોના કવિ પંડિતો અહીં આવે, સોમનાથની પ્રાર્થના કરે ત્યારે પોતાની વિદ્યા સાર્થક માનતા। સાંભરરાજ પોતાને સોમનાથનો ભક્ત માનતો। લાટ, એરંડપલ્લી, માન્યખેટના રાષ્ટ્રકૂટો, તેલપ બધાના મનમાં સોમનાથની ભક્તિ વસી રહી હતી। આમ સોમનાથનો રક્ષક નૃપતિ એક રીતે ભારત ખ્યાતિ મેળવી જતો। એટલે મહારાજ પ્રથમ સોમનાથ આવીને અને આ દિશાને નિર્ભય કરીને પછી પોતાના કાર્યની શરૂઆત કરે એમાં એક પ્રકારનું ગૌરવ પણ હતું। માધવ મંત્રી, મંત્રીશ્વર જંબક, રાણોજી, મૂળરાજ, રા, નીલી રાણી અને રાના વિખ્યાત સુભટો બધા સોમનાથ તરફ જઈ રહ્યા હતા। સાથે સોલંકી સૈન્ય હતું, હજારો યાત્રાળુઓ પણ હતા। બધાના મન અત્યારે જાણે નવા જ મન પ્રદેશમાં હતા। માધવ મંત્રીને પણ લાગતું હતું કે રા ગરિયાને વશ રાખવાનો આ એક જ ગુરુમંત્ર હતો, બીજી કોઈ રીતે તો એનો રણરંગી સ્વભાવ ભવિષ્યમાં ઘર્ષણ ઊભું નહીં કરે એની કોઈ ખાતરી ન હતી। સોમનાથને રસ્તે ઠેર ઠેર લોકટોળા ઉભરાયા હતા। બધાને માટે આ નવી નવાઈની વાત હતી। સોમનાથના દર્શને પાટણપતિ આવી રહ્યો હતો એ વાત ફેલાતા દૂર દૂરથી ઘણા લોકો આવી રહ્યા હતા। રા ગરિયો હવે સોમનાથના જાત્રા પંથનો પોતે જ રક્ષક બનવાના શપથ લેવા માટે આ પાટણપતિની સાથે જાય છે એ વાતના કુતૂહલે પણ ઘણાને સોમનાથ પ્રત્યે આકર્ષ્યા હતા। આખે રસ્તે જાણે માનવ મહાસાગર વહેતો હતો। દૂરથી સોમનાથની ધજા દેખાઈ ને માનવોના કંઠમાંથી એક જબરજસ્ત ઘોષણા ઉપડી, સોમનાથ ભગવાનનો વિજય હો! પણ એ વખતે સૌ ચકિત થઈ જાય એવી એક ઘટના બની ગઈ। બધાએ જોઈ જ રહ્યા, જાણે માનવ મેદની ઘડીભર થંભી ગઈ। માધવ મંત્રી, મહારાજ, રાણાજી, જેહુલ, જંબક બધા જ આ જોઈ રહ્યા। રાણી નીલી પણ આ જોઈને ચકિત થઈ ગઈ। સેંકડો ને હજારો જાત્રાળુઓ પણ આ દ્રશ્ય જોઈને નવાઈ પામી ગયા। સોમનાથની ધજાના દર્શન થતાં જ રા ગરિયાની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી। સૌ ચકિત થઈને આ જોઈ જ રહ્યા। રા ગરિયાની આંખમાંથી આંસુની ધારા અસ્ખલિતપણે વહેતી હતી। માધવ મંત્રીએ જોઈ જ રહ્યો। એને એક વાતની હવે ખાતરી થઈ ગઈ, રા સોમનાથનો પરમ ભક્ત હતો। એના વિશે જે ગેરસમજ ઊભી થઈ હતી તેમાં સોમનાથ દ્વેષીઓનો જેવો તેવો ફાળો ન હતો। જાત્રાળુઓએ પણ ગભરાટમાં દરેક લૂંટ રાના નામે ચડાવી દીધી એટલું જ। એ ખરું કે રણશોરામાં કુનેહનો અભાવ હતો ને રણજોદ્ધાની વિચિત્ર વૃત્તિઓ ધરાવતો હતો। એને મન સોમનાથની ભક્તિ અને જાત્રાળુઓની કનડગત એ બે જુદી જ વસ્તુઓ બની રહેતી। સોમનાથને ક્ષેત્રે અડધી રાતે પણ દર્શન કરવા માટે ઘોડો દોડાવતો ઘણી વખત નજરે પડતો। ત્યાં એ સહસ્ત્રોના દાન દેતો। એ વખતે એની ઉદારતાની કોઈ સીમા ન રહેતી। ત્યાં એની છાયામાં કોઈને એક કટુ શબ્દ કહેવા પણ એને ગમતો નહીં। અને તે છતાં અનેક વાતો પ્રચલિત હતી કે રાનું કામ જાત્રાળુઓને કનડવાનું, એને ખંખેરવાનું, એમને લૂંટી લેવાનું અને એ લૂંટ સોમનાથને ચરણે ધરી દેવાનું। આવી બે વિરોધી વૃત્તિઓનો એ આદમી હતો। એમાંથી એના વિશે ઘણી અતિશયોક્તિભરી વાતો ચાલી હતી, છતાં એ સોમનાથનો પરમ ભક્ત હતો। માધવે એ આજે અનુભવ્યું। એને પ્રતીતિ થઈ ગઈ, રાના શપથ એને પાટણનો હંમેશનો મિત્ર રાખશે। આ તરફ હવે હમણાં કોઈ જ ઘર્ષણ નહીં હોય। પોતાનો અશ્વ એણે આગળ લીધો। એણે રાના અશ્વ પાસે પોતાનો અશ્વ આણ્યો। તેને માનથી પ્રેમથી રાને કહ્યું, રા ગરિયા, તમારી આ ભક્તિ નિહાળીને કંઈકના અંતરકરણ દ્રવી ગયા છે। મારા પિતા ઉયા ભટ્ટ એણે પણ તમારી સોમનાથ ભક્તિની પ્રશંસા કરી હતી અને હું પણ તમને અમારા મનની એક વાત હવે કહી દઉં।
મહારાજની ઊંડી મનોકામનાની તમને જાણ ન હોય તો સાંભળો. મહારાજની ઊંડી મનોકામના એક જ છે, એક ભવ્ય મંદિર સિદ્ધપુરમાં બનાવવું. એને આખું ભારત વર્ષ જોઈ જ રહે એવું એ બનાવવું. એ વખતે અમારે તમને ત્યાં બોલાવવા છે, એટલે જાણતા હો કોઈ અદ્ભુત શિલ્પીને તો અમને એની ખબર આપતા રહેજો. અને આજથી તમે અમારા છો, અમે તમારા છીએ. ભગવાન સોમનાથના શપથ આપણી વચ્ચે બેઠા છે. તમે ગઈ ગુજરી બધી જ ભૂલી જજો. મહારાજ પણ એ ભૂલી જાય છે. જૂનાગઢનો તમે જે ભક્તિ બતાવી છે તે પછી તમારા વિશે અમારા મનમાં હવે કોઈ શંકા રહેતી નથી. તમારા વિશે પ્રચલિત ઘણી વાતો તમારા દ્વેષીઓએ જ ફેલાવી હતી એ ચોક્કસ થાય છે. એ જે હોય તે, પણ એ વાત હવે ભૂલી જાઓ. તમે ભૂલી જાઓ, અમે ભૂલી જઈએ. માત્ર આટલું ધ્યાન રાખો કે ગુર્જર ભૂમિ હશે ને બળવાન હશે તો આખા ભારત વર્ષમાં ભગવાનની નામના હશે ને એમાં તમારા જૂનાગઢનું ગૌરવ જેવું તેવું નહીં હોય અને તમારું પણ જેવું તેવું ગૌરવ નહીં હોય. તમારે ત્યાં વિખ્યાત મંદિર છે, એ મંદિર ઉપર સિંધવાળાની દાઢ હશે, બીજા ઘણાની પણ હશે. એ વખતે પાટણ તમારી પડખે છે. એ વાત એટલા માટે તમારા જ હિતની છે. પણ રાનું મન તો માધવની આ કોઈ વાત ઉપર ન હતું. એ તો જાણે સોમનાથની ધજામાં જ પોતાના મનને પરોવીને બેઠો હતો. રાની આ સોમનાથ ભક્તિએ બધાના મન ડોલાવી દીધા. ખરેખર એ રાજ હતો. એ અણનમ અડીખમ જોદ્ધો હતો. તે સોમનાથ ભગવાનનો પણ જેવો તેવો ભક્ત ન હતો. મહારાજ મૂળરાજ દેવ ઉપર પણ એની અસર થઈ ગઈ. એના મનમાં સંકલ્પ તો હતો જ. આજે એ સંકલ્પ વજ્રલેપ થઈ ગયો. સિદ્ધપુરને આંગણે એક એવું મંદિર કરાવવું જે યાવતચંદ્ર દિવાકરો વિખ્યાત રહે. એણે માધવને કહ્યું, માધવ, આપણે હવે તો રાને જ વાત કરો. એ આપણને સિદ્ધપુરના મહાદેવના મંદિરનો શિલ્પી શોધી આપશે. પણ માધવ મંત્રી તો સમજતો હતો. હજી મૂળરાજ ઉપર અસંખ્ય તલવારો લટકતી હતી. તેણે બંને સોમનાથ ભક્તોને કહ્યું, મહારાજ, મંદિર બંધાશે, ભારત વિખ્યાત મંદિર બંધાશે, પણ તે પહેલાં આપણો પગ હજી પાટણમાં સ્થિર તો થવો જોઈએ. તે પહેલાં કંઈ કરીએ. એ ટકવાનું કેટલા દી? આપણા પગની નીચે રેતી ભરી છે. ક્યારે એ સરી જાય એ કોણ જાણે છે. પહેલાં આપણે આપણી ગજસેના બળવાન બનાવવી પડશે. સામે જેવા તેવા રાજ્યો નથી. રાહ અને મૂળરાજ બંને માધવની વાત સાંભળી રહ્યા. વાત એની બરાબર હતી. અત્યારે એમણે તો નવી રાજ્ય વ્યવસ્થા કરવામાં જ તલ્લીન થઈ જવાનું હતું. સિદ્ધપુરના મંદિરની વાત તો ત્યાર પછી હતી. ધીમે ધીમે બધા સોમનાથ તરફ આગળ વધ્યા. સોમનાથનું ભવ્ય મંદિર વધુ પ્રત્યક્ષ દેખાવા માંડ્યું. ગર્જન કરતો સોમનાથનો સમુદ્ર નજરે પડ્યો. પ્રભાસની ભૂમિ જોઈને બધાના મન આનંદ પામી ગયા. એ ભૂમિની પાછળનો ઇતિહાસ બધાને યાદ આવી ગયો. આ ભૂમિને પોતાનો ભવ્ય ઇતિહાસ હતો. શ્રી કૃષ્ણ જેવા અહીં થઈ ગયા હતા. સોમનાથના દ્વારે આવીને બધા ઊભા. સૈન્યનો પડાવ દૂર રહેવાનો હતો. માધવને પહેલવેલો સોમનાથના દ્વારે જ શંકર માળી મળ્યો. એ રાને અહીં મહારાજ સાથે જોઈને નવાઈ પામી ગયો. એટલામાં તો સોમનાથના પૂજારી આવી પહોંચ્યા. મહારાજ મૂળરાજનો એમણે સત્કાર કર્યો, પણ રાને સાથે જોઈને એમને પણ નવાઈ લાગી. પોતે સંદેશો મોકલ્યો. પાટણપતિએ ત્વરા કરી. સોમનાથની ભક્તિ રાને સ્પર્શી ગઈ. બધી વાત બરાબર પાર ઉતરી. પૂજારીની આંખમાં પણ આનંદના આંસુ આવ્યા. રા ગરિયા જેવાનો હૃદય પલટો એ જેવી તેવી વાત ન હતી. એ ધારે એટલું યુદ્ધ લંબાવી શકે એવી શક્તિ ધરાવતો હતો. એનો હૃદય પલટો એ મોટી વાત હતી. માધવે પૂજારીને નિશાની કરી. પૂજારી એની પાસે ગયો. જુઓ ગુરુદેવ, માધવે ઉતાવળે કહ્યું, અત્યારે વખત નથી. રાને તો આ એક તરફનો કાંઠો સાચવવાનો છે, પણ અમારે માથે તો 100 દિશાઓ જાળવવાની છે. અત્યારે રાની આવાજ સ્પર્શી ગઈ છે. ત્યાં જ ભગવાન સોમનાથના ચરણે રા જળ મૂકે, શપથ લઈ લે. એ આ તરફના યાત્રાળુઓનો રક્ષણભાર પોતાના ઉપર લઈ લે, શપથથી બંધાય. એ આ તરફનો પાટણનો પ્રદેશપતિ બને છે. પાટણ માટે દોડવું પડે તો એ દોડશે. મહારાજ પાસે તો આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. છતાં આટલા શપથ લઈ લે એટલે અમારું કામ પૂરું થાય. તમે રા અને મહારાજને સોમનાથના દર્શન કરવા લઈ જાઓ. આ શપથની વાત પણ ત્યાં જ થઈ જાય એ જોવાનું હવે તમારે માથે. તમે શંકરમાળીને મોકલ્યો હતો, એ સમયસર આવ્યો. મહારાજ નીકળ્યા અને વાત સિદ્ધ થઈ. હવે પછી એ દ્રઢ કરી નાખવા અહીં રાને આણેલ છે. પૂજારી સમજી ગયો. એણે ત્વરા કરવાની હતી. તેણે તરત જ ભગવાન સોમનાથના મંદિરમાં મહારાજ અને રાને દોર્યા. ભગવાન સોમનાથને માથું નમાવીને
રાગ કેટલી વાર સુધી ત્યાં ઊભો રહ્યો. તેણે પૂજારી કંઈક કહેવા જતો હતો, પણ તે પહેલાં તો રાયે જ ભગવાન સોમનાથને ચરણે જળ મૂકીને માધવ મંત્રીને બધા સાંભળે તેમ મોટેથી શપથ લીધા. બધાને એ સાંભળતા નિરાશ થઈ ગઈ. રાનો કોયડો ઉકળ્યાની શાંતિ થઈ અને રાણા શપથની એ જાહેરાત થતાં બધા જાત્રાળુઓમાં પણ આનંદ વ્યાપી ગયો. પાટણનો જુવાન રાજા એ ખરેખર રાજા છે એવી હવા વ્યાપી ગઈ. એણે રાને ઠેકાણે આણ્યો હતો. હવે પછી ભગવાન સોમનાથની જાત્રા સૌને માટે નિર્વિઘ્ન બનતી હતી. રાના નામનો, પાટણપતિના નામનો, ભગવાન સોમનાથના નામનો બધેથી જયઘોષ થઈ રહ્યો. માધવે તો છુટકારાનો દમ ખેંચ્યો. એને થયું એનું એક કામ પૂરું થતું હતું. એણે રાણાજીને ખભે હાથ મૂક્યો. એક મોટો બોજ માથેથી જાણે ખસી ગયો હતો. એના મનમાં આનંદ થયો હોય તેમ તે ધીમેથી બોલ્યો, રાણોજી, જાણે આ સૌથી અઘરો કોયડો હતો. આ મેં ઉકલી ગયો એ ભગવાન સોમનાથની કૃપાનું ફળ. પણ આપણે પાટણ પહોંચશું ત્યાં બીજા 10 કોયડા સામે ઊભા થયા હશે એમ મને લાગે છે. અને એમ બોલીને એણે જરાક બહાર દ્રષ્ટિ કરી, પણ એની એ દ્રષ્ટિ ત્યાં કંઈક નિહાળતી હોય તેમ સ્થિર થઈ ગઈ. એક ઉતાવળો ઘોડેસવાર સામેથી આવી રહ્યો હતો. એણે આંખો ચોળીને વધુ સ્થિરતાથી એ તરફ દ્રષ્ટિ માંડી. એને નવાઈ લાગી. આવનાર કોઈ સ્ત્રી જણાતી હતી. સ્ત્રી કોણ હશે